પંચમહાલ હાલોલમાં કંપનીના પાપે હવે ખેડૂતો બેહાલ બન્યા છે। હાલોલ નજીક આવેલ એલેમ્બિક કંપની સામે ખેડૂતોના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। પાણીનો નિકાલ કરવા કંપનીએ ખેતરોમાં પાણી છોડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દિવાલ તૂટતા પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યા હતા, ત્યારે તુવેર, મગફળી, દિવેલા સહિતના પાકોને ભારે નુકસાન સર્જાયું છે। જમીન ધોવાણ થવાના ખેડૂતોના આરોપ લગાવવામાં આવ્યા છે। તો સ્થાનિક પાનેલાવ પંચાયત તેમજ તાલુકા પંચાયત અને જીપીસીબીને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પાકોમાં થયેલ નુકસાનીના વળતરની માંગ કરવામાં આવી રહી છે। માંગણી નહીં માનવામાં આવે તો ખેડૂતો કંપનીના ગેટ પર ધરણા પણ કરશે। અમારા પાનેલાવ ગામમાં આવેલી એલેમ્બિક કંપનીની પાછળ અમારા ખેતરો આવેલા છે અને આ ખેતરોમાં અમારા એલેમ્બિક કંપનીનું પાણી પ્રદૂષિત કેમિકલ વાળું અમારા ખેતરોમાં ચડી આવ્યું છે અને અમારા પાકોને નુકસાન થયું છે અને નુકસાનની સાથે સાથે અમારા જમીનનું ધોવાણ પણ થયું છે અને અમારા ખેતરોમાં ઘણા બધા ઝાડ પણ પડી ગયા છે અને તેની સાથે અમારો સમતળ જમીન ખેતીલાયક કોતરમાં ફેરવાઈ ગઈ છે અને કંપનીથી કયું વળતર અમને આપવામાં આવ્યું નથી અને અમે આ જાણ ટીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને અને જીપીસીબી હાલોલમાં પણ અમે જાણ કરી છે અને હજુ અમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી ત્યાંથી અને અમને જ્યાં સુધી વળતર નહીં મળે તો અમે આગળ આંદોલન પણ કરીશું અને કંપનીના ગેટે અમે બધા ખેડૂતો થઈને બેસી જશું ધરના પર। કંપનીની બાજુમાં કોટ કરેલો છે, ત્યાં અમારું ખેતર આવેલું છે, તો એક કોટ તૂટી ગયો છે કંપનીના, તો કેમિકલ વાળું પાણી આવ્યું હોય કે પછી વરસાદનું પાણી આવ્યું અને મારે જે કોરન થયેલું હતું તે જમીનને નુકસાન થયું છે અને બધું પાકને નુકસાન થઈ ગયું છે। હવે બધું પાક ધોવાણ થઈ ગયો અને બળી ગયું બધું। તુવેર હતી, દિવેલા, કપાસ, મગફળી અને મકાઈ, એક વીઘે 40,000નું નુકસાન ખરું।